हाय मित्रों, केम छो? मजामां। आज આપણે ચાઇનીઝ રોલ બનાવવાના છે। બહુ જ સરસ મજાના, એકદમ નાના નાના ક્રિસ્પી ક્રિસ્પી। તમે ક્યારે પણ નહીં ખાધા, પહેલી વાર જ બનાવીએ છીએ આપણે એવા સરસ મજાના। તો સૌથી પહેલાં મેં કોબીજ લીધી છે, 300 ગ્રામ કોબીજ આવી રીતના સમારીને લઈ લીધી છે। 2 ચમચી કેપ્સિકમ નાખ્યા છે, અંદર લીલા ધાણા નાખ્યા છે 2 ચમચી એટલા, 2 નંગ ગાજર નાખ્યા છે, લીલા ધાણા 2 નંગ લીલી ડુંગળી નાખી છે। અને આ બધું મિક્સ કરી લેવાનું છે। શાકભાજી મેં કોબી, ગાજર, લીલા મરચાં, કેપ્સિકમ અને લીલા ધાણા, લીલી ડુંગળી મિક્સ કરી લેવાનું છે। મિત્રો, તમે આ રોલ ક્યારેય નહીં ખાધા અને ક્યારેય પણ નહીં બનાવ્યા હોય, તમે ખરેખર હું બનાવું છું એવી રીતે બનાવજો, તમને મજા આવી જશે। મિક્સ કરી લીધું છે। અને અંદર લોટ નાખવાના છે, હું તમને બતાવું નાખું એટલે। અને વઘારમાં કોબી નાખવાની છે, ડુંગળીનો વ્હાઈટ ભાગ આવે 2 નંગ લીધો છે, 1 ચમચી હળદર લીધી છે, 2 ચમચી ગાજર લીધી છે, 2 ચમચી એટલા કેપ્સિકમ લીધા છે, લાલ મરચાં 2 ચમચી એટલા લીધા છે, અને લીલા મરચાં 2 ચમચી એટલા લીધા છે। અને આદુ મરચાં લસણની પેસ્ટ વાટીને નાખવાની છે, કેમ કે આદુ રેસાવાળું છે એટલે તમારા મજા નહીં આવે, એટલે આપણે એને વાટીને નાખીશું। તો સૌથી પહેલાં આના અંદર લોટ નાખી દઈશું આપણે। મેં બ્રેડનો ભૂકો નાખવાનો છે, એટલે બ્રેડ ઘરે દરી લીધી છે। બ્રેડ પડી હોય આપણી, એને ક્રશ કરી લેવાની મિક્સરના જગમાં। કોર્નફ્લોર નાખું છું, મોટી 2-3 ચમચી એટલો। અને બ્રેડ ક્રશ કરીને નાખું છું, બ્રેડ ક્રમ મોટી 2-3 ચમચી એટલી। સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, હળદર નાખું છું અડધી ચમચી એટલી, મરચું નાખું છું 1.5 ચમચી એટલું। હવે આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આને। આમાં પાણી રેડવાની જરૂર નહીં પડે, આનાથી જ લોટ બંધાઈ જશે સરસ। હાથથી મચળી દેશું સરસ મજાનો। તમારે પાણીની જરૂર પડે તો ચમચી 2 ચમચી જ પાણી લેવાનું, બહુ પાણી નહીં લેવાનું, કેમ કે કોબી મસળીએ છીએ એટલે પાણી છૂટે છે અંદરથી। સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખીશું। લોટ બાંધી લેશો એ સરસ મજાનો। લોટ બાંધી દઈએ સરસ મજાનો આનો। મિત્રો, તમે જોઈ શકો છો મેં બહુ સરસ મજાનો લોટ બાંધી દીધો છે અને તેલવાળો હાથ કર્યો છે ખાલી, એવી રીતે મિક્સ કરી લઉં છું। હવે આપણે આના રોલ બનાવવાના છે। આપણે આવી રીતે રોલ બનાવી દઈશું। બધા જ રોલ આપણે આવી રીતે બનાવી દઈશું। મિત્રો, તમે જોઈ શકો છો બધા જ રોલ વારી મેં સરસ મજાના તૈયાર કરી દીધા છે એક સરખા। તેલ ગરમ મૂકી દીધું છે, તેલ પણ આપણું સરસ મજાનું ગરમ થવા આવી ગયું છે। રોલ નાખીશું અંદર આપણે। તેલ ફૂલ આવી ગયું છે, ગેસ ધીમો કરી દઈશું થોડો। પાંચ સાત રોલ નાખી કરી લેશું આપણે। મિત્રો, આ રોલ ખરેખર એટલા મસ્ત લાગે છે ને, ખાવામાં બહુ સરસ લાગે છે। નાના બાળકોના ટિફિનના અંદર તમે આવી રીતે તરીને આપી દો તો બી ચાલે, વઘારો નાખો તો બી ચાલે, અને વઘારો તો બી બહુ સરસ લાગે છે।
આપણે તો વઘારીને બનાવવાના છે, પણ તળેલા તમે બાળકોને આપણે બહુ જ મજા આવશે ખાવામાં. શાકભાજી ફૂલ છે ને લોટ ઓછો છે ને કોર્નફ્લોર જ નાખ્યો છે ને બ્રેડનો ભૂકો નાખ્યો છે. મેદા બેદાનો યુઝ નથી કર્યો આપણે, એટલે બાળકો માટે બહુ સરસ રહેશે. સરસ પિંક કલરના થવા દેશું આપણે આને. સરસ પિંક કલરના થવા દેવાના છે. મસ્ત થઈ ગયા છે. આ તાવડીમાંથી તેલ કાઢી દઈશું, થોડું તેલ રાખીશું, પછી આપણે આમના અંદર વઘાર કરવાનો છે. વઘાર માટે મેં આટલું તેલ રાખ્યું છે. મિત્રો મેં તમને કીધું હતું ને, તમે છોકરા નાસ્તામાં પણ આપી શકો છો. તો ખરેખર બહુ સરસ છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ છે. મસ્ત મજાના. તેલ ગરમ થઈ ગયું છે. કેપ્સિકમ, લીલી ડુંગળી, લાલ મરચાં, લીલા મરચાં, આદુ, હળદર અને ગાજર નાખું છું. કરવાનું છે. લસણ અને આદુની ચટણી, લીલા મરચાં નાખીને ચમચી લીધી છે અને કોબીજ છે. સરસ મજાનું શેકી લેવાનું છે અને આપણે શેકાઈ જાય પછી આપણે સોસ કરવાના છે. કોબી, મરચાં, ગાજરને બધું સરસ મજાનું શેકાવા આવી ગયું છે. કેપ્સિકમને બધું સુગંધ બહુ જ મસ્ત મજાની આવી રહી છે. બે ચમચી એટલો ચીલી સોસ નાખું છું. તમારે ચમચીથી જ નાખવાનો. 1 ચમચી વિનેગર નાખું છું. સોયા સોસ નાખું છું 2 ચમચી. મિક્સ કરી લેશું. મસાલા બળી ના જાય એના માટે થોડું પાણી નાખીશું આપણે. અડધી વાટ જેટલું પાણી નાખ્યું છે અને સરસ મજાનું ઉકળવા દેવાનું છે. મસાલો સરસ ઉકળવા આવ્યો છે તો ચપટી એટલું જ મીઠું નાખીશું, કેમ કે સોસના અંદર મીઠું હોય એટલે મીઠાની બહુ જરૂર નથી પડતી હોતી. એટલે ડુંગળી નાખું છું, થોડી લીલા ધાણા નાખું છું. એને પણ સરસ મિક્સ કરી દઈશું આપણે. આપણા રોલ નાખી દઈશું અંદર. મિક્સ કરી લેશું. મેં બહુ સરસ રીતે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ હળવા દેવાનું છે આને. 2 મિનિટ જેવું થઈ ગયું છે ને પાણી પણ સરસ મજાનું શોષાઈ ગયું છે, તમે જોઈ શકો છો. બહુ
બહુ સરસ મજાના એકદમ રસીલા રોલ તૈયાર થઈ ગયા છે આપણા. ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધું છે. એકવાર ચમચાથી મિક્સ કરી દઈશું સરસ. બાઉલના અંદર નીકાળી દઈશું હવે. મિત્રો તમે જોઈ શકો છો આપણા રોલ કેટલા મસ્ત મજાના દેખાઈ રહ્યા છે. બહુ સરસ દેખાઈ રહ્યા છે. મેં બાઉલના અંદર નીકળતા થોડીક લીલી ડુંગળીના સમારેલી નાખું છું ગાર્નિશિંગ માટે. બહુ મસ્ત મજાની ડીશ આપણે તૈયાર થઈ ગઈ છે મિત્રો. ખરેખર બહુ ટેસ્ટી છે. એકદમ સરસ મજાની જલ્દી બની જાય છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવું સરસ મજાનું તમારા માટે રોજ નવું લઈને આવું.